ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે તેમના લોહીમાં ખરીદેલા લોકો તરીકે ફરીને એકવાર એકઠા મળવાનું, ભેગા મળવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુના વચનમાં આપણે વાંચીએ છીએ રોમિયોના પત્રમાં કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે ને તેમની પાસે માંગે છે એ તો એમને માટે એમના પ્રભુ એ તો એમની સંપત્તિ છે. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક, આપણા તારનાર આપણી સંપત્તિ છે. જગતમાં રહેનાર લોકો માટે કદાચ અલગ અલગ બાબતો હોઈ શકે તેમની સંપત્તિના રૂપને માટે, પણ જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે, હાલેલુયા, તેમની સંપત્તિ તો આપણા ઉદ્ધારક તારનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એવો જ મોટો બદલો જ્યારે આપણે આપણા ઘરે પહોંચવાના છે. હાલેલુયા. કેમ કે પાઉલ એવું કહે છે કે આપણી નાગરિકતા આકાશમાં છે. તો જ્યારે આપણે બધા ઘરે હોઈશું અને પ્રભુની આગળ હોઈશું ત્યારે બહુ મોટા આનંદની બાબતો હશે. પણ અત્યારે આપણે જ્યારે આ જગતમાં છે અને જે પ્રમાણે પ્રભુ આપણને સહાય આપે છે, દોરવણી આપે છે, એ પ્રમાણે આપણે પ્રભુમાં આગળ વધીએ. અને ફરી એકવાર આ બાબત હું કહેવા માગું છું કે જ્યાં બાળક હતો, બાળ ઈસુ હતા, ત્યાં તારો આવીને અટકી ગયો, ત્યાં ઊભો રહી ગયો, તે સ્થળે થોભ્યો. અને પ્રભુ ઈસુ પર જ્યારે બધાને બબ્બેની જોડીમાં મોકલે છે ત્યારે કહે છે તમારે શાંતિની સલામ પાઠવવાની છે. અને જો એ ઘરમાં કોઈ શાંતિના દૂતો હશે તો તમારી સલામ એ ઘરમાં રહેશે, નહીં તો એ પાછી તમારી પાસે આવશે. અને આ માસમાં વિશેષ કરીને આપણે બધા જ પ્રભુ ઈસુ પર ભરોસો કરનારા, વિશ્વાસ કરનારા અને વિશ્વાસી બાળકો તરીકે આપણે વધારે આત્મિક રીતે મજબૂત બનીએ અને આપણા હૃદયોમાં પ્રભુનો જન્મ થાય અને ઘણો બધો આપણને એનો આશીર્વાદ મળે, આપણો સ્વભાવ બદલાય અને ખ્રિસ્તના જેવું મન થાય અને જે આત્મિક ફળો છે એ આ સમયે આપણામાં દેખાવાની શરૂઆત થાય. હાલેલુયા. અને આપણે પ્રભુમાં વધારે અને વધારે મજબૂત બનીએ અને પ્રભુના એક આશીર્વાદો ટકી રહે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેમના દોડ પ્રમાણેનું આપણા જીવનના કારણે આપણી પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. અત્યાર સુધી નથી બદલાય એ પરિસ્થિતિઓ હવે બદલાવાની શરૂઆત થાય. અને ખાસ કરીને જે આપણું જીવન છે એ જીવનની અંદર આપણે તેમનો મહિમા જોઈએ, તેમની કૃપા જોઈએ અને તેમનું કોઈ વચન આજ સુધી ફેલ ગયું નથી. તેમણે પોતે તેમના વચનને માટે સાક્ષી આપી છે કે ફોકટ મારી પાસે આવશે નહીં. અને પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ રાખીએ અને આપણે આ માસમાં પ્રભુનું વધારે ભજન કરીએ, વધારે આત્મિક થઈને, વધારે શુદ્ધ થઈને, વધારે પવિત્ર થઈને અને એમને ન ગમતી દરેક બાબતોને આપણે છોડીને આપણે નવા બનીએ, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનીએ. જેમ પાઉલ કહે છે એ પ્રમાણે આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનીએ અને આપણે પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આ માસ ઘણા બધા માટે અલગ અલગ રીતે ખુશીઓ અને પ્રેમ અને આનંદ લઈને આવે છે. અને જોય ઓફ ગિવિંગ આપણે હમણાં જ જોયું હતું નહીં, અને જોય ઓફ વર્શિપિંગ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે એ બધી બાબતો હમણાં થોડા સમય પહેલાં જોઈ ગયા આપણે નહીં. અને આ તો એકબીજાને પ્રભુનો પ્રેમ
વહેંચવાનો સમય છે, બદલાવાનો સમય છે, અને શાંતિ અને પ્રભુનો શાંતિનો સમય છે, અને બીજાઓને પ્રેમ કરવાનો સમય છે, બીજાઓને પ્રભુની વિશે વાત કરવાનો સમય છે, એકબીજાને ટેકો આપવાનો સમય છે, એકબીજાને ઊભા કરવાનો સમય છે, એકબીજાને માટે આપણે પ્રાર્થના કરવાનો સમય છે. અને આપણે બહુ આનંદ સાથે આપણે આ પર્વમાં આગળ વધીએ કે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળક બનીને ગભાળમાં જન્મ લઈને છેક વધસ્તંભ પર સુધી જે બાબતો તેમના વિશે લખવામાં આવી, ભવિષ્યવાણી થઈ, એક બાબતોને પૂરી કરતા અત્યારે તેઓ સ્વર્ગમાં છે અને ત્યાંથી તમને અને મને લેવાના માટે આવનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ સંપૂર્ણ બાબતો પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આપણે આ સમયે આગળ વધીએ. હાલેલુયા. અને જો આપણી પરિસ્થિતિ હજી નથી બદલાઈ તો આપણે વધારે પ્રાર્થનામાં રહીએ અને સ્તુતિ આરાધનામાં રહીએ. અને જો શક્ય હોય તો આપણે એવી સંગતિ આપણે બનાવીએ, એવી સંગતિ રાખીએ કે આપણે ઘૂંટડે પડીને એકબીજાનો હાથ પકડીને પ્રભુની આગળ નમીને આપણે આપણી માગણીઓ પ્રભુની આગળ રજૂ કરી શકીએ. અને ખરેખર હું તમને કહું છું કે જ્યારે પરિવાર તરીકે મારા પપ્પા જીવતા હતા ત્યારે હું ને મારા પપ્પા પણ બંને હાથ પકડીને પ્રાર્થનામાં પ્રભુની આગળ નમી જતા હતા. જ્યારે મારી દીકરી મારા દાદી પણ જ્યારે મારી સાથે રહેતા હતા ત્યારે અમે બધા જ એ સમયમાં એવી રીતના અમે લોકો એકબીજાનો હાથ પકડીને પ્રાર્થના કરતા હતા. જે પ્રશ્ન મુશ્કેલી અમારી સામે હોય એના માટે અમે પ્રાર્થના કરતા હતા ને અમે થોડી વારમાં, થોડા સમયમાં એનો જવાબ અમે જોયો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જટિલમાં જટિલ બાબત માટે પણ અમે એનો ઉત્તર પ્રભુની પાસેથી મળતા જોયું છે. અને માટે તમને પણ કહીશ કે આ આનંદનો પર્વ છે, પ્રેમ, આનંદ અને શાંતિનું પર્વ છે. ત્યારે આપણે આ આખો માસ દરેક સમયે આપણા કુટુંબીજનો સાથે, આપણા પરિવાર સાથે પ્રભુનું ભજન કરવાને માટે જઈએ. જેમ યુસુફ અને મરિયમ માટે કહ્યું છે, એલ્કાના અને હાન્ના અને પનીનાના પરિવાર માટે કહ્યું છે કે તેઓ બધા જ પરિવાર સાથે તેઓ પ્રભુ મંદિરમાં તેઓ જતા હતા. અને એમ આપણે પણ આપણે આપણા કુટુંબ સાથે, પરિવાર સાથે, આપણા બાળકો સાથે અને તેમના બાળકો સાથે આપણે બધા પરિવાર સાથે પ્રભુનું ભજન કરવા જઈએ. અને હું તમને ખચિત કહું છું કે જ્યારે આપણે બધા જ પરિવાર સાથે આ માસને માટે ખાસ અગત્ય જે બાબતો બની છે અને યાદ કરીને આપણે જો ઉજવીએ છીએ, પ્રભુને માન આપીએ છીએ, તો જો આપણે એ પ્રમાણે કરીશું તો એનો આશીર્વાદ આપણા ઘર અને કુટુંબ પર અજાયબ જેવો રહેશે. હું તમને એમની ચોક્કસ ખાતરી સાથે તમને કહું છું કે જ્યારે પ્રભુની આગળ આપણે પરિવાર સાથે જે પ્રભુએ કુટુંબ આપણને આપ્યું છે, જે આપણા વહાલાઓ આપણને આપ્યા છે, બાળકો આપ્યા છે, માતા પિતા આપ્યા છે, પૌત્રો પૌત્રીઓ આપ્યા છે, અને ઘરની અંદર બીજા સંબંધો સાથે આપણને આપણા વહાલાઓ આપ્યા છે, ત્યારે આપણે એ બાબતની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પ્રભુનો આભાર માનીએ. ખરેખર તમને કહું છું વાલા મિત્ર, ઘણા ઘરોમાં એવું પણ છે કે જે તમને સવારમાં સૌથી પહેલાં વિશ કરતા હતા એ આજે રહ્યા નથી. અને માટે તમારી પાસે હજી પણ તમારા એ વહાલાઓ છે કે જે તમને બહુ પ્રેમ કરે છે અને તમારા માટે આજે પણ આનંદ ઉત્સાહથી મીઠાઈઓ અને તમારા ઘરને શણગારે છે, તમારા પર પ્રેમ કરે છે. તેમની સાથે પ્રભુ મંદિરમાં ભજન કરવા માટે જોડાય છે. હાલેલુયા. આવો આપણે એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અત્યારે આ સમયે આ પડે તમે અમને આ સુંદર
વખત પૂરો પાડ્યો છો પ્રભુ. અને દિવસની સંભાળ એ ખાતરી છે કે પ્રભુ અમે આ સાંજની પ્રાર્થના સંગતમાં અમે તમારી આગળ નમી શક્યા છે પ્રભુ. અને અમે તમને થેન્ક યુ કહીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આજનો આ દિવસ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. દિવસમાં અમારી આ જે કંઈ દિવસના અમારા જે કંઈ કામો હતા એને તમે સફળ કર્યા. અને પ્રભુ અમને સુરક્ષિત રાખ્યા પ્રભુ પિતા, અમારું રક્ષણ કર્યું. અને દરેક એવી અપ્રિય બાબતોથી, ઘટનાઓથી તમે અમને બચાવ્યા. અને પ્રભુ તમે અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને પ્રભુ દિવસ દરમિયાન ને છેક આ સમય અને આ પળ સુધીમાં જે કંઈ અમારાથી ભૂલો થઈ છે, પાપ થયા છે, ગુનાહો થયા છે પ્રભુ, એ બધાને પ્રભુ અમે યાદ કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ યાદ કરતાં પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, ક્ષમા કરો, અમને માફ કરો પ્રભુ. અને પ્રભુ અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને મારા પાપોનો અમે પસ્તાવો કરી છે, એમને માફ કરીને પ્રભુ એક નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ પિતા. તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. અને પ્રભુ હવે આગળ પ્રભુ અમે એવી રીતના શુદ્ધ અને પવિત્ર થઈને તમારા સામર્થ્યથી ભરપૂર થઈને આગળ વધીએ. અને જે અમારા અધૂરા કામો છે પ્રભુ એને પણ અમે પૂરા થયેલા જોઈ શકીએ, એવું તમે થવા દેજો. જે આ સંગતમાં જે તમારા પ્રિય બાળકો પ્રભુ આ સંગતમાં સાંભળી રહ્યા છે પ્રભુ, દેશમાં છે, વિદેશમાં છે પ્રભુ, ત્યારે તેઓના પર તમારો મોટો આત્મા ઉતરી આવો પ્રભુ પિતા. અને પ્રભુ તેમની સગળી પ્રકારની મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરો, ચિંતાઓ દૂર કરો. તેમના ટ્રાન્સપોર્ટેશનમાં તમે તેમને મદદ કરો પ્રભુ, તેમની જોબમાં તેમને મદદ કરો પ્રભુ. ઘણા બધા એવા લોકો છે જેમની જોબમાં તેમની ઉપરી અધિકારીઓ અને ઉપરી લેવલના અધિકારીઓ પ્રભુ તેમને હેરાન કરી રહ્યા છે પ્રભુ. ત્યારે અમે તમારી પાસે મદદ માંગીએ છીએ પ્રભુ. તમારા બાળકોની હેરાનગતિ દૂર કરો, તેમની નોકરી કરવાની જગ્યામાં, બિઝનેસ કરવાની જગ્યામાં પ્રભુ પિતા. અને પ્રભુ તેમના આવકના સાધનોમાં તમારી કૃપા આપો, તમારી શાંતિ આપો, તેમનું રક્ષણ કરો પ્રભુ પિતા. અને પ્રભુ દિન પ્રતિદિન તેઓ તમારામાં પ્રગતિ કરે પ્રભુ, માન પામે, યશ પામે. અને એ દ્વારા તેમના ઘર દ્વારા, તેમની જોબ દ્વારા, બિઝનેસ દ્વારા અને પ્રભુ જે તે કામો કરે છે એના દ્વારા તમે મહિમા પામો એવી પ્રાર્થના કરીએ છીએ. અને હા પ્રભુ, ખાસ પ્રભુ જેઓ ખોટા માર્ગ પર છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. બદફૂલીઓમાં છે, નશાઓમાં છે, જાત જાતના પ્રભુ સંબંધોમાં છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એવી દરેક અવૈધ બાબતો, અમંગળ બાબતો, તમને અપ્રિય બાબતો પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે પ્રભુ. એમના કુટુંબોમાંથી પ્રભુ, એમના વિચારોમાંથી, વાણીમાંથી, ઘરમાંથી પ્રભુ તમે હંમેશાના માટે એ બાબતોને કાઢી મૂકજો. એ ઘરને શુદ્ધ કરજો, પવિત્ર કરજો, પસ્તાવિક હૃદય આપજો. અને પ્રભુ આ માસમાં વિશેષ તેઓ તમારો આનંદ માણીને તમને જીવન સોંપે એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. જુદા જુદા પ્રકારના રોગોથી જેઓ સબળી રહ્યા છે પ્રભુ પિતા, અને પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, દરેક એ લોકો પ્રભુ ક્રિસમસના આનંદમાં પ્રભુ પિતા કોઈ પણ દુઃખ વગર, કોઈ પણ રોગ વગર અને કોઈ પણ એવી તકલીફ વગર પ્રભુ આનંદ કરે, ઉદાસ તેમનું મન કદાપી ન રહે પ્રભુ. અને પ્રભુ સાચા આનંદ સાથે પ્રભુ તેઓ રોજ પ્રભુ પિતા એક એક દિવસ તમારું ભજન કરી શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, ફેમિલી કોર્ટ, પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકોના લડાઈ ઝઘડા, મિલકતના કે બીજા જે તે લડાઈ ઝઘડા છે પ્રભુ એને તમે શાંત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસનો આશીર્વાદ આપજો. અને પ્રભુ વિદેશ જવાના માટે પ્રભુ તમે તેમને દોરી જજો, ભણવા માટે પ્રભુ, નોકરી કરવાના માટે અને પ્રભુ હંમેશાના માટે રહેવાના માટે પ્રભુ તમારા બાળકો પર તમારી મોટી કૃપા થવા દેજો પ્રભુ. નોકરીને લગતી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, હા પ્રભુ ભણવાને લગતી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. દેશ વિદેશમાં તમે તેમને જોબ આપજો, રહેવાનું સ્થાન આપજો, સુરક્ષિત રાખજો.
ત્યાંની ભાષા તમે તેમને શીખવાડજો. જો કોઈની પાસે જોબ નથી તો તમે તેમને જોબ આપજો પ્રભુ પિતા. જેમને લોનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ, પૂરા પાડજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જે પ્લોટ વેચવાનું છે, મકાન વેચવાનું છે, અને પ્રભુ જે ઘર ભાડે જોઈએ છે એ પ્રમાણે પ્રભુ એ લોકોની સર્વ જરૂરિયાત તમે પૂરી પાડજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ બધા જ નામો પ્રભુ જે અવૈધ રીતે ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, એ નામો દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. અને તમારે સેવિકાને પ્રભુ એનો કબજો અપાવો. લુક 18 પ્રમાણે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંત્રીઓ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો. તેમના મનને ઉદાસ ના થવા દેશો. તમારા પ્રેમ, આનંદ, શાંતિથી એમને ભરી દેજો. દરેક નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. ઉછીનું આપનાર બનાવજો પ્રભુ, શેર બનાવજો. દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના બાળકોનું, તેમના ઘરનું અને તેમની સેવાનું તમે રક્ષણ કરજો અને ભરણ પોષણ કરજો. અને પ્રભુ સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અમારી પર મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદ આપજો. નાના મોટા પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો. અને પ્રભુ જે કંઈ અમારે પ્રભુ સહાયની જરૂર છે તમે જાણો છો પ્રભુ. તમારાથી કંઈ પણ છુપાયેલું નથી. ત્યારે પ્રભુ એ બાબતો પણ પ્રભુ અમારા માટે પ્રભુ તમારા પવિત્ર નામમાં બને એવું થવા દેજો. અને જે છેલ્લી ત્રીજી બાબત છે પ્રભુ, જે પ્રભુ ખરેખર સારાની જેમ પ્રભુ એ બાબત છે પ્રભુ, ત્યારે એ બાબત પણ પૂરી થાય પ્રભુ. અને જેમ તમે સારાને કહ્યું એ હોવાને શું કહી અશક્ય છે, એ પ્રમાણે એ છેલ્લી બાબત પણ તમારા નામમાં પૂરી થાય એવું થવા દેજો. તમારા હાથમાં સોંપે છે. રાત્રે મોટી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો અને સવારે તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.